જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં. કેમ છો બધા મજામાં જશો? જો આપણે છે ને નાહી લીધું છે તો બધું કામ પતી ગયું છે ને આજે છે ને ઓલા લોકો બાયણે રમવા ગયા છે, આજે રજા છે એટલે બધા રમવા બનાવવાનું છે. ભીંડાનું શાક બનાવવાનું છે ને અત્યારે હું જો ઇડલી સંભાર ખાઉં છું નાસ્તામાં અને ગાંઠિયા પણ છે, મરચાં સંભારો. ચાલો બધા નાસ્તો ચાલો હું અત્યારે જો નાસ્તો કરું છું. શાક પણ જો ભીંડાનું કરવાનું છે. આજે આપણે છે ને 12 વાગી ગયા છે કારણ કે મોડા નવરા થયા છે, બધું કામ કર્યું એટલે બહુ મોડું થઈ ગયું ને એટલે થોડોક આપણે નાસ્તો કરી લઈએ. ભૂખ લાગી છે તો આપણે જમવાનો ટાઈમ થઈ જાય. સંભાર તો મને બહુ જ ભાવે, ઢોસા ઇડલી સંભાર બહુ જ ભાવે. ગાંઠિયા જમવા બેસી ગયા છે. ભીંડાનું શાક છે, દહીંવાળું અને રોટલી અને ગાંઠિયા, મરચાં, સંભારો. અનુભાઈ જો જમવા બે. અનુભાઈ જમવા બેસી ગયા? નીચું બોલો, નીચું બેન. એ નીચું બેન, એ બે તો ગાંઠિયા હાથું બાંધે તો ઓલી કે હું તમે ન દો ઓલી કે નીચું. નીચું જમવા તો બોલો હરખું બસ. જમવા જમવા કે હા બીજું હા પછી હાલ ટાટા કરી દે. તો રોંટે મને ભૂખ લાગી ગઈ એટલે મેં મંગાવી લીધો નાસ્તો. ચલો બોલો, હાલો નાસ્તો કરવા. નાસ્તો કરવા બેસી ગયો છે. ઉઠીને કંઈક ખાવા તો જોઈએ. ગાને જુએ કેવું છે? મસ્ત છે. કેવું છે બીજું? મસ્ત મસ્ત બોલાય. હાલો કે નીજુબેનને છે ને શાક રોટલી ખાવી પડે ને એટલે શાક તીખું છે એમ કરે. અત્યારે આટલું તીખું છે ને તો કંઈ બોલતી નથી કે મને તીખું લાગે. બહુ છે ને ચટપટું ભાવે. કા નીજુ શાક રોટલી ના ભાવે? ભાવે શાક ભાવે? શાક કરે હે ન ભાવે તો શું ભાવે? હા શું ભાવે બીજું તને હે? જેને એટલું તીખું છે ને તોય ખાઈ જાય છે. ઓલું આપણે શાક દઈએ તો કે ના ના નીજું બેન સાચી વાત. માં બેસી ગયા છે. જમવામાં ખીચડી, રોટલા, મીઠી સેવ, નીજુબેન ને આપો. નીજુબેન શું છે જમવામાં? હે કઢી હા કઢી પછી હા પછી ચાલો બધા જમવા કે હા રોટલો. બોલ લાઈક કરજો, એમ કે શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલ એમ બોલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અનુભાઈ તો અહીંયા જો. ચાલો બાય બાય.
ચાલો અમે જમી લઈએ કે અમે જમી લઈએ હાલો એ તો એમ જ કહે છે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તને શું ભાવે આમાંથી ઈ ભાવ મીઠું મીઠું કેવું મીઠું મજા હે એ ચાલો જમી લઈએ અમે શું થયું નીજુબેનને